સાલે 20 જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીને લઈને વિવાદ ઉભો થયો છે। મત વિસ્તારના જાગૃત મતદારો દ્વારા મુખ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્યને તાપી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થવાના ગંભીર આક્ષેપો સાથે તાત્કાલિક તપાસ અને ફેર ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદન મુજબ તારીખ 26/4/2026 રોજ રાયગઢ ગામના બૂથ નંબર 2 ખાતે ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। આ અંગે કોંગ્રેસના ઉમેદવાર શેખરભાઈ કેશવભાઈ પાડવી દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 28 એપ્રિલે મતગણતરી દરમિયાન પણ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ અને લેખિત વાંધા રજૂ કરાયા હતા, છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં મામલતદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મતદારોના આક્ષેપો મુજબ કેટલાક ગ્રામ પંચાયતના બિન રાજકીય પદાધિકારીઓએ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષના પ્રચારમાં ભાગ લીધો હતો અને ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હતો। વધુમાં મતગણતરી દરમિયાન પહેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા બાદ થોડા સમયમાં જ અન્ય પક્ષના ઉમેદવારને વિજેતા જાહેર કરાતા સમગ્ર પ્રક્રિયાની પારદર્શકતા પર સવાલો ઊભા થયા છે। મતદારોનું કહેવું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી ગેરરીતિઓ આચરાય છે, જેના કારણે તેમના મતાધિકારનું હનન થયું છે। તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી માર્ગે આંદોલન સાથે આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। મતદારો દ્વારા ચૂંટણી પંચને નિષ્પક્ષ તપાસ કરીને લોકશાહી પ્રણાલી પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને ફેર ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે। આજરોજ તાપી કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી તાપી એમને આજે સાલે 20 જિલ્લા પંચાયત મત વિસ્તારના મતદારો વતી એક સાલે 20 જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી શેખરભાઈ કેશવભાઈ પાડવી, જે હું પોતે એમની સાથે જે મતગણતરીમાં મતોની હેરાફેરી અને ચૂંટણી અધિકારીઓ દ્વારા જે આચારસંહિતા ભંગની જે વિવિધ પ્રકારની જે પ્રક્રિયાઓ કરવામાં આવી, જેના વિરોધમાં આજે સાલે 20 જિલ્લા પંચાયત મત વિસ્તારના 18 બૂથના સમાવિષ્ટ તમામ મતદારો વતી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં વિશેષ મુદ્દો એ છે કે ભાઈ જ્યારે પ્રથમ મતદાનના દિવસે 26 તારીખે રાયગઢ 2 બૂથ પર ઈવીએમમાં ટેકનિકલી ખામી હતી। ટેકનિકલી ખામી અંગે અમે પ્રેસાઇડિંગ અને ઝોનલ ઓફિસરને વિસ્તૃત ચર્ચા કરી। ત્યારબાદ ચૂંટણી અધિકારીને ટેલિફોનિક ચર્ચાઓ કરી। ટેલિફોનિક ચર્ચાઓમાં ચૂંટણી અધિકારીએ અમારી ફરિયાદને ધ્યાનમાં નહીં લીધી અને ત્યારબાદ વોટિંગ ચાલુ રાખ્યું। અને જે અમારું જે મુદ્દો હતો કે ભાઈ ઈવીએમમાં ટેકનિકલી ખામી એવી હતી કે અમારા મતદાન ક્રમાંકની સામે નોટાનું બટન આવતું હતું, એટલે એ જે ટેકનિકલી ખામી અમે રૂબરૂ એમની સામે દર્શાવી, જનરલ ઓફિસરે અને પ્રેસાઇડિંગે એક્સેપ્ટ કરી, પણ ચૂંટણી અધિકારીએ એક્સેપ્ટ નહીં કરી। તરત જ અમે લેખિત એમને વાંધા અરજી અમે રજૂ કરી, તેમ છતાં એમને નજરઅંદાજ કરી અમને એવું જણાવ્યું કે ભાઈ તમારું બટન તમારા ટ્રાન્સપોર્ટના લીધે પેલું ખસી ગયું છે, તો તમે ચાલવા દો, બહાર 200 મીટર જઈને તમે એવી રીતે પ્રચાર કરી શકો કે તમારું અનુક્રમે 3 ઉપર તમારું નામ છે। મેં ચૂંટણી અધિકારીને ટેલિફોન, જનરલ ઓફિસરના ટેલિફોન પર એવી ચર્ચા થઈ કે ભાઈ મેડમ તમે અમને એવું કહો છો કે ભાઈ તમારું નામ 3 નંબર પર 200 મીટર બહાર જઈને તમે પ્રચાર પ્રસાર કરી શકો। ચૂંટણી અધિકારીને મેં એવું જણાવ્યું કે ભાઈ મેડમ તમે અમને એવી 24 તારીખે આચારસંહિતા પ્રચાર પ્રસારનો સમય પૂરો થયો છે અને આજે વોટિંગના દિવસે અમને ગેરકાનૂની કામ કરવામાં અમે 200 મીટર તમે બૂથની બહાર મોકલીને પ્રચાર પ્રસાર કરવા, ગેરકાનૂની કામ કરવા અમને પ્રેરિત કરો છો, એ બધી વાત કરતાં એમને ટેલિફોનિક ચર્ચાઓ બંધ કરી દીધી હતી। ત્યારબાદ જ્યારે 28 તારીખે કાઉન્ટિંગમાં સમયે સવારે 9 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થયું। ત્યારબાદ જ્યાં અમુક એવા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો કે જેમની પાસે કંઈ ઓળખ પુરાવા ન હતા, અને જ્યારે કાઉન્ટિંગ પૂર્ણ થયું, અમારા 18 બૂથનું કાઉન્ટિંગ પૂર્ણ થયું અને અમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા। વિજેતા ઘોષિત થયા પછી અમને પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારી શ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમારે વિનિંગ થયા છે, તમને વિનિંગ પ્રમાણપત્ર તમને કોમ્પ્યુટર તૈયાર થાય છે, 10 મિનિટ તમે રાહ જુઓ। એના માટે અમે 10 મિનિટ રાહ જોઈ। 10 મિનિટની જગ્યાએ સમય વધારે વધતો ગયો, એટલે 20 મિનિટ જેવો સમય થયો। 2 વાર અમે પાછું એમને ચર્ચા કરી કે ભાઈ અમને ઉતાવળ છે, અમારા સમર્થકો બહાર રાહ જોઈ છે, તેમ છતાં એ લોકોએ અમારો સમય વેડફ્યો અને પાછળથી બીજી એલાઉન્સ કર્યું કે સામેના ઉમેદવારે વિજય ઘોષિત થાય છે, એટલે એમણે ટોટલ આંકડા જાહેર નહીં કર્યા અને એમણે વિજય ઘોષિત જાહેર કર્યા। તરત જ અમે શંકા ઉપજી આવી અને અમે તરત જ ચૂંટણી અધિકારીને ધ્યાન દોર્યું કે ભાઈ આ ખોટું છે।
કે જેથી આમાં લેખિત વાંધા અરજી અને રૂબરૂ ચર્ચા કરી, તેમ છતાં રિકાઉન્ટિંગની મેં માંગણી કરી, રિકાઉન્ટિંગ નહીં કરી અને અમારી લેખિત વાંધા અરજીઓને નજરઅંદાજ કરીને આ ચૂંટણી પ્રક્રિયામાં અમારી સાથે અમારા મતદારો સાથે ખરેખર અન્યાય થયેલો છે એ બાબતે આજે અમે આવેદનપત્ર અહીંયા આપવા ઉપસ્થિત થયા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી.